મળતી માહિતી અનુસાર મંગળવારે બપોરે ઝાકીર પઠાણ પોતાના ગોડાઉન પર હાજર હતા ત્યારે પ્રીતમ અને શુભમ નામના યુવક સાથે તકરાર થઈ. ઝઘડો વધતા ઝાકીરભાઈએ પોતાના પુત્રો શાહરૂખ અને સાકીને બોલાવ્યા. બીજી તરફ આરોપી પક્ષના 5 થી 6 લોકો પણ એકઠા થઈ ગયા અને બંને પક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ. આરોપી પ્રીતમ શર્માએ ઝાકીર પઠાણની જાંઘના ભાગે છરીના ઘા ઝીકતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. ભારે રક્ત વહી જતાં તેમને સારવાર માટે ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક પહોંચી અને મુખ્ય આરોપી પ્રીતમ રામ નારાયણ શર્મા તથા શુભમ બાલકૃષ્ણ મરાઠીની અટકાયત કરી. પોલીસ હાલ બંનેની પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં અંકિત દિનકર પાટીલનું નામ પણ સામે આવ્યું છે, જોકે તે હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે. જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામ નારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે. એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે. એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે.